મહીસાગરના લુણાવાડામાં જીબીએસના કેસને લઈને સતર્કતા. મહીસાગર જિલ્લા કલેક્ટરે વિવિધ સોસાયટીની મુલાકાત લીધી. જયશ્રીનગર અને ગણેશ સોસાયટીની કલેક્ટરે મુલાકાત લીધી. જયશ્રીનગરમાં ગંદકીને લઈને સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી. સફાઈ કામગીરી યોગ્ય ન થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. સોસાયટીની મુલાકાત બાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા કલેક્ટર અને ત્યાં સિવિલ હોસ્પિટલના પ્રશાસન સાથે પણ તેમણે વાતચીત કરી. कुमार छात्रालय में हमारी हेल्थ टीम गई थी जेमा थोड़ा 6 बाळको मळ्या हता जेने ઝાડાની તકલીફ હતી તો એમને તરત જ જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને હવે આ માટે જ મેં જનરલ હોસ્પિટલની પણ મારી ટીમ સાથે વિઝિટ કરી છે. આમાં 6 બાળકો હતા, 6માંથી બધા સ્ટેબલ છે, 4 ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયા છે અને 2 જો છે હવે ડિસ્ચાર્જ થશે. બધા જેટલા સ્કૂલ્સ છે એમની પણ જ્યાં જ્યાં કેન્ટીન ચાલે છે કે અમારા એમડીએમ છે, આંગણવાડી છે, અહીંયા પણ ચેક કરવામાં આવશે, ઇન્સ્પેક્શન થવામાં જશે. ડે બિફોર યસ્ટરડે પણ ઇન્સ્પેક્શન કર્યું હતું કઈ એક સ્કૂલ્સમાં અને જ્યાં જ્યાં થોડું પણ લાગ્યું કે કમ્પ્લાયન્સ થયું નથી તો ત્યાં ફૂડ સેફ્ટીને અપ્રોપ્રિએટ એક્શન પણ લીધા છે.